ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ચટપટ બની જતું વાલોર ઢોકળીનું શાક. તો કુકરમાં આ શાકને આજે આપણે એકદમ ફટાફટ બનાવીને તૈયાર કરીશું. મસ્ત મજાની ઢોકળી માત્ર 5 જ મિનિટમાં બની જશે. જો તમને વાલોર ન ભાવતી હોય તો ઢોકળી સાથે એકવાર આ શાક ટ્રાય કરવા જેવું છે. કિલો જેટલી વાલોર લાવશો એની 100% ગેરંટી છે. જો વાલોર ઢોકળીનું શાક એકવાર મારી રીતે બનાવશો તો ચાલો ટેસ્ટી અને ચટાકેદાર જમવાનો સ્વાદ વધારે એવું મસ્ત મજાનું વાલોર ઢોકળીનું શાક બનાવવાનું શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા કુકરમાં ચટપટ વાલોર ઢોકળીનું શાક બનાવવા માટે અહીંયા મેં દેશી વાલોર 250 ગ્રામ જેટલી લીધી છે. તો અત્યારે વાલોરની સિઝન છે તો માર્કેટમાં ખૂબ જ સરસ કૂણી અને એકદમ લીલીછમ વાલોર મળે છે. તો આ શાક વાલોરનું ઘણા બધા લોકોને નથી ભાવતું, પણ આજે હું વાલોર સાથે ઢોકળીનું કોમ્બિનેશન કરી અને આ શાકને બહુ ટેસ્ટી એવું બનાવવાની છું. અહીંયા આપણે એકદમ સારી રીતે બધી વાલોરને ધોઈ અને કોરી કરી લીધી. હવે આ રીતે આપણે વાલોરને 4 ટુકડામાં સમારી લેશું. તો જે જાડી છાલ જેવો વાલોરનો ભાગ હોય એના રીતે ચાકુથી કાઢી લેવાનો. બંને સાઈડથી તમે વાલોરનો ઉપરનો ભાગ થોડો થોડો કાઢશો એટલે કિનારી પર જે જાડી છાલ હોય એ અલગ થઈ જશે. પછી આ રીતે વાલોરના 4 ટુકડા એ રીતે બધી વાલોરને આપણે સમારી લેશું. કોઈ વાલોર ખરાબ હોય તો એને કાઢી લેવાની. સરસ મજાની આપણી વાલોર સાફ થઈ ગઈ છે. થોડી વાર સાઈડ પર રાખીએ. હવે આપણે ઢોકળી બનાવીએ તો એના માટે આપણે એક વાસણમાં અડધા કપ જેટલો ચણાનો લોટ લેશું. એમાં અડધા કપ જેટલો ઘઉંનો કકરો લોટ ઉમેરીશું. સાથે 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલનો નટી સ્વાદ ઢોકળીમાં એકદમ સરસ લાગશે. સાથે 1/4 ટીસ્પૂન જેટલો અજમો હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. તો થોડો અજમો ઉમેરવાથી ઢોકળીનો સ્વાદ પણ સરસ આવશે અને શાક પચવામાં પણ સરળ રહેશે. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીએ. 1/4 ટીસ્પૂન કરતાં થોડું વધારે લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી કરતાં થોડું ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું. ઢોકળીને એકદમ સોફ્ટ બનાવવા 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે અહીંયા મુઠ્ઠી પડે એ રીતનું મોણ દેવાનું જેથી ઢોકળી ખાવામાં એકદમ સોફ્ટ બને, પણ વધારે નહીં. તમે જો આ રીતે મુઠ્ઠી પડે એવું મેં ઢોકળીમાં મોણ આપી દીધું છે ઢોકળીના લોટમાં. તો હવે આપણે બિલકુલ થોડું પાણી ઉમેરી ભાખરી જેવો કઠણ લોટ તૈયાર કરીશું. તો મોણનું પ્રમાણ વધારે હોય ત્યારે તમારે પાણી લોટમાં ખૂબ જ ઓછું ઉમેરવાનું. તો ફક્ત 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરી લોટને આ રીતે ભેગો કરી અને ભાખરી જેવો કઠણ લોટ ઢોકળી માટે બાંધી લેશું. તમે ચાહો તો આ લોટમાં આદુ મરચાં પણ ઉમેરી શકો છો, મેં નથી ઉમેર્યા. તો હવે લોટના 2 ભાગ કરી અને લોટને આપણે વણી લેશું. તો આપણે જેમ ભાખરી વણતા હોઈએ એ જ થિકનેસ સાથે આપણે શાકમાં ઉમેરવા માટેની ઢોકળીને વણી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો આપણે જેમ ભાખરી તૈયાર કરતા હોઈએ બિલકુલ એ જ રીતે અહીંયા મેં મોટી સાઈઝની એક ભાખરી તૈયાર કરી લીધી. હવે આપણે કાજુ કતરીની જેમ ચાકુની મદદથી આ રીતે ઢોકળીને કટ કરી લેશું. તો પહેલા આપણે આ રીતે ઊભી પતલી પતલી સ્ટ્રીપ, તો મીડિયમ પતલી છે તમે જોઈ શકો છો, અને પછી આ રીતે ક્રોસમાં એટલે આપણે ડાયમંડ શેપની ઢોકળી તૈયાર કરીએ છીએ. તમારે ચોરસ ઢોકળી બનાવવી હોય તો ચોરસ પણ બનાવી શકાય, પણ આ નાની નાની ડાયમંડ શેપની ઢોકળીનો દેખાવ શાકમાં એકદમ સરસ લાગે. તો આ રીતે ઢોકળી તૈયાર થાય પછી આપણે ચાકુથી આ રીતે ઢોકળીને પાટલા પરથી અલગ કરી દેશું, જેથી એકદમ ઇઝીલી ઢોકળી તમારી આ રીતે અલગ થઈ જાય. અને અહીંયા તમે જો એકદમ પરફેક્ટ આવી મીડિયમ થિકનેસ વાળી ઢોકળી તૈયાર કરવાની. શાકમાં ઢોકળી અત્યારે છે એના કરતાં સહેજ ફૂલશે. તો તમે જોઈ શકો છો બધી જ ઢોકળીને આ રીતે આપણે બનાવી લેશું અને એને એક પ્લેટમાં રાખી દેશું. તો હવે આપણે આ શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એના માટે કુકરમાં બનાવીએ છીએ. તો 2 મોટી ચમચી જેટલું કુકરમાં તેલ ગરમ કરવા રાખીએ. પછી એમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ટેબલ સ્પૂન જેટલી સૂકા લસણની ચટણી ઉમેરીએ. 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં.
સાથે 1 ટેબલ સ્પૂન જેટલા હું સફેદ તલ ઉમેરી દઉં છું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી ગેસને એકદમ ધીમો કરી અને તેલ અને વઘાર સાથે લસણની ચટણીને મિક્સ કરીશું. આદુ મરચાં પણ સારી રીતે સાતળી લેશું. તો થોડો વઘાર થાય એટલે તરત જ સમારેલી વાલોર ઉમેરી દેશું. અને હવે બાકીના મસાલા. તો મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. સાથે 1 ટીસ્પૂન કરતાં થોડું ઓછું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરી બધા જ મસાલાને વાલોર સાથે મિક્સ કરી દેશું. હવે આપણું શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એના માટે આપણે આમાં 2 કપ જેટલું હલકું ગરમ પાણી ઉમેરીશું. તો ગરમ પાણી ઉમેરવાથી શાકમાં મસાલાનો કલર જળવાઈ રહે છે અને એકદમ ફટાફટ તમારું શાક તૈયાર થઈ જાય. તો આ રીતે પાણી ઉમેરો પછી આ રીતે કુકરમાં પાણી ઉકળવા માંડે એટલે જ્યાં પાણી ઉકળતું હોય ત્યાં આ રીતે એક કલી અને છૂટી આપણે ઢોકળીને ઉમેરી દેશું. તો તમે જોઈ શકો છો ઢોકળી ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ તમારે શરૂઆતમાં થોડીવાર હાઈ રાખવાની જેથી ઢોકળી સારી રીતે સેટ થઈ જાય. બધી ઢોકળી ઉમેરી દો પછી ચમચીની મદદથી હલકા હાથે આ રીતે શાકને એકવાર મિક્સ કરી દેવાનું. અત્યારે આ શાકમાં મેં ટમેટું નથી ઉમેર્યું કેમ કે આ શાકમાં લીંબુનો સ્વાદ સારો લાગે છે તો આપણે લાસ્ટમાં ઉમેરવાના છીએ. તો આ રીતે બધું સરસ મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર ફક્ત 2 વિસલ કરીશું. વિસલ વધારે ન કરતા, નહીં તો જે શાકમાં વાલોળ છે એ એકદમ ગળી જશે, મેસી થઈ જશે. એટલે ફક્ત 2 જ વિસલમાં તમારું શાક તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી 2 વિસલ થાય પછી કુકરને ઠંડુ થવા દીધું મેં અને હવે આપણે શાકને એકવાર ખોલી લઈએ. તો મસ્ત મજાનું શાકમાં તમે જુઓ ઢોકળી એકદમ સોફ્ટ થઈ ગઈ છે સાથે વાલોર પણ એકદમ પરફેક્ટ એવી બફાઈ ગઈ છે. તો હવે આ સમયે ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને સાથે આપણે અડધા લીંબુનો રસ. તો તમારે જો વઘારમાં ટમેટું ઉમેરતા હોય તો લીંબુનો રસ નહીં ઉમેરવાનો અને જો ટમેટું તમારે ઉમેરવું હોય તો આપણે લસણની ચટણી સતળાઈ જાય પછી એમાં ટમેટું તમારે ઉમેરી દેવાનું. તો અહીંયા આપણું ટેસ્ટી અને ચટાકેદાર વાલોર ઢોકળીનું શાક તૈયાર છે. એકવાર આ રીતે બનાવજો. રોટલી, પરાઠા, પૂરી સાથે તો ખાવાની મજા પડી જશે. તો તમને આ વાલોર ઢોકળીના શાકની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.